નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે ટૂંક સમયમાં જે વિદ્યાર્થીઓનું સેમેસ્ટર 6 પૂરું થયું છે એમનું પરિણામ પણ તમામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 12 પછી કોલેજની અંદર પ્રવેશ મેળવવા પછી અને કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતકની અંદર એડમિશન મેળવવું હોય તો તમારે જીકાસ પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે ક્વિક રજિસ્ટ્રેશન જે છે એ કઈ રીતે કરી શકો છો. અત્યારે તમારે માત્ર ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ જ કરવાની છે. એના પછીની જે આગળની કાર્યવાહી જે છે એ તમારે રિઝલ્ટ તમારા જોડે આવી જાય પછી કરવાની હોય છે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ માહિતી કે જીકાસ પોર્ટલ પર તમે ક્વિક રજિસ્ટ્રેશન છે એ કઈ રીતે કરી શકો છો. તો એના માટે તમારે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે જીકાસ guj.gov.edu.in એના પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જેવું તમે આવશો અહીંયા લખ્યું છે એ પ્રમાણે ફાસ્ટ ટ્રેક યોર ફ્યુચર ક્વિક રજિસ્ટ્રેશન ફોર યુજી પીજી એન્ડ મોર નાવ ઓપન, એટલે કે અંડર ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન અને બીજા જેવા કે બીએડ, એલએલબી વગેરે જેવા નર્સિંગ વગેરે જે કોર્સ છે એના માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે. અહીંયા તમે જીકાસ પર રજિસ્ટ્રેશન કરી અને 15 સરકારી યુનિવર્સિટીની જે સંલગ્ન તમામ કોલેજો છે એની અંદર એડમિશન મેળવી શકો છો. આ વેબસાઇટ પર આવી ગયા પછી તમારા અહીંયા જોડે બે ઓપ્શન છે, ઓલરેડી રજિસ્ટર્ડ અને એપ્લાય નાવ. જો તમે અત્યારે ક્વિક રજિસ્ટ્રેશન કરી દીધું હોય તો તમારે ઓલરેડી રજિસ્ટર્ડ છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારું યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને તમારે જે છે એ લોગિન કરી લેવાનું છે. જો તમે આ વેબસાઇટ પર પ્રથમવાર આવતા હોય તો તમારે જે એપ્લાય નાવનું બટન છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો આ રીતે તમારા સામે અલગ અલગ ઓપ્શન જે છે એ આવી જશે. જેની અંદર પહેલું છે કોર્સનો પ્રકાર, પછી એબીસી આઈડી અથવા અપર આઈડી તમારા જોડે હોય તો જ નાખવાની છે, ના હોય તો એને એન્ટર કરવાની નથી. પછી તમારું નામ જે પ્રમાણે તમારે ધોરણ 12ની માર્કશીટની અંદર હોય એ પ્રમાણે નામ નાખવાનું છે. કેટેગરી સિલેક્ટ કરવાની છે, તમારી જાતિ સિલેક્ટ કરવાની છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે અને પછી અહીંયા તમારે જે છે એ ક્લિક કરવાનું છે. તમારી ઈમેલ આઈડી નાખવાની છે, મોબાઈલ નંબર નાખવાની છે અને અહીંયા જે કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે 83+70 એ કેપ્ચા કોડ અહીંયા નાખી અને ગેટ ઓટીપી પર જે છે એ ક્લિક કરવાનું છે. તો કઈ રીતે કરવાનું છે? સૌપ્રથમ તમારે પ્રોગ્રામની અંદર એ સામે અલગ અલગ ઓપ્શન તમે જોઈ શકો છો એ પ્રમાણે આવી જશે. જે છે અંડર ગ્રેજ્યુએટ, ધોરણ 12 પછી તમારે એડમિશન લેવાનું હોય તો તમારે અંડર ગ્રેજ્યુએશન પર ક્લિક કરવાનું છે. તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ સિલેક્ટ કરવાનું છે. પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગની અંદર એડમિશન લેવાનું હોય તો એ, એલએલબીની અંદર એડમિશન લેવાનું હોય તો એ, બીએડની અંદર એડમિશન લેવાનું હોય તો તમારે જે છે એ બીએડ સિલેક્ટ કરવાનું છે. એમએડ, પછી અંડર ગ્રેજ્યુએટ BAOU એટલે કે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું હોય તમારે ધોરણ 12 પછી તો તમારે આ સિલેક્ટ કરવાનું છે. કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવું હોય તો બીજું ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું છે. LLM અને MSc નર્સિંગ તમારે જે પણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તમારે એ સિલેક્ટ કરવાનું છે. તમે નામ નાખશો પછી તમારે જે છે એ અહીંયા નીચેથી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે. તમારી જે પણ કેટેગરી તમને લાગુ પડતી હોય, જનરલ, SCBC, ST, EWS, પછી તમારી જાતિ, મેલ, ફિમેલ અને ટ્રાન્સજેન્ડર, પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને પછી અહીંયા જે છે એ ક્લિક કરવાનું છે. તમારો ઈમેલ આઈડી જે છે એ અહીંયા નાખવાનું છે અને મોબાઈલ નંબર જે છે એ અહીંયા નાખવાનો રહેશે. ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમે જે નાખો એ જ્યાં સુધી તમારી કોલેજ પૂરી ના થાય ત્યાં સુધી તમારા જોડે હોવી જોઈએ. એટલે કે તમારે તમારી પર્સનલ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર જે છે એ જ નાખવાનો છે. તમે બીજા કોઈનો મોબાઈલ નંબર નાખશો તો તમને ભવિષ્યમાં જે છે એ તકલીફ પડી શકે છે. પછી તમે જેવું ગેટ ઓટીપી પર ક્લિક કરશો તમારા ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે, એ તમારે અહીંયા જે છે એ એન્ટર કરવાનું રહેશે. એની જગ્યા જે છે એ પછી આવી જશે. મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એ પણ તમારે અહીંયા એન્ટર કરવાનો થશે અને પછી તમારે જે છે એ સબમિટ આપવાનું રહેશે. જેવું તમે સબમિટ આપશો તમારા જે છે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર તમારી જે છે એ યુઝર આઈડી એક આવશે અને જે છે એ તમારો પાસવર્ડ જે છે એ તમને મેસેજ દ્વારા મોકલવામાં આવશે. આ બંને તમને મળી જાય તો તમારે જે છે અહીંયાથી બેક ટુ લોગિન છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે બેક ટુ લોગિન પર ક્લિક કરશો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા લોગિન જે છે એ તમારે તમારું યુઝરનેમ, પાસવર્ડ અને તમારે જે છે એ અહીંયા નાખી અને તમારે જે છે એ અહીંયા લોગિન કરી લેવાનું છે. અત્યારે માત્ર આટલી જ પ્રક્રિયા જે છે એ કરવાની છે. આગળની પ્રક્રિયા જે છે એ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી, પરંતુ જ્યારે પણ એની આગળની પ્રોસેસ શરૂ કરવામાં આવશે તો એની માહિતી જે છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા વિડીયો બનાવી અને પૂરી પાડવામાં આવશે. જેની અંદર હું તમને સમજાવીશ કે તમારે જે છે એ ફોર્મ કઈ રીતે ભરવાનું છે, કોલેજ ચોઇસ કઈ રીતે કરવાની છે, મેરિટ યાદી જે છે એ કઈ રીતે બહાર પાડવામાં આવશે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જ્યારે પણ આ ક્વિક રજિસ્ટ્રેશન પછી આગળની પ્રક્રિયા શરૂ થશે એની અંદર હું તમને સમજાવીશ. તમારે માત્ર અત્યારે આટલી પ્રોસેસ જે છે એ પૂરી કરી દેવાની છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે
કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એના વિશેની માહિતી મેળવી છે. આગળની તમામ પ્રોસેસ જે છે એ તમારે 5 સ્ટેપની અંદર કરવાની હોય છે, જેની અંદર તમારે અમુક રજિસ્ટ્રેશન ફી છે એ પણ ચૂકવવાની હોય છે. એ તમામ માહિતી તમને હું આપીશ. એના માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન બેલ જે છે એ જરૂરથી ઓપન કરી દેજો. જ્યાં સુધી તમારું કોલેજની અંદર એડમિશન કન્ફર્મ નથી થઈ જતું ત્યાં સુધીની તમામ અપડેટ જે છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.